પોરબંદર ટ્રાફિક સપ્તાહની આજે પોલીસ હેડક્વાર્ટર ખાતેથી રેલી પ્રસ્થાન. જિલ્લા કલેક્ટર, મનપા કમિશનર, જિલ્લા પોલીસ વડા સહિત શહેરના તમામ અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. શહેરની અંદર ટ્રાફિક નિયમન અને ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ જળવાઈ રહે તેવી વાત કરવામાં આવી હતી. બાઇક ચાલકો વધુમાં વધુ હેલ્મેટ પહેરે અને જાગૃત નાગરિકો, વ્યાપારીઓ જનજાગૃતિ કાર્યક્રમમાં સહકાર આપે તેવી અપીલ જિલ્લા કલેક્ટરે કરી હતી. ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરે જ્યુબીએલ બ્રિજ રોડ પર ડિવાઈડર બનાવવા તથા સર્કલ બનાવવા મનપા કમિશનરને અપીલ કરી હતી. વ્યાપારી અગ્રણી અનિલભાઈ કરિયા, સુત્રાવાડા અને આસપાસના વિસ્તારની ટ્રાફિક સમસ્યા નિરાવવા જૂની નગરપાલિકા કચેરીને પાર્કિંગ સ્થળ બનાવવા રજૂઆત કરી હતી. એક વાત કરી કે આપણે બાળકોને શિક્ષણ આપવું જોઈએ, પણ મારું એવું માનવું છે કે બાળકો તો બધું જાણે છે. તમે રસ્તામાં જતા હો, કારમાંથી કે કચરો નાખો તો તરત તમને ટોકશે, બરાબર છે. આપણે રોંગ સાઈડમાં ચલાવશું તો તરત તમને ટોકશે. એટલે એમને તો બધી ખબર જ છે, ભલે નાના બાળક છે, એમને બધી ખ્યાલ છે કે સાચું શું છે અને ખોટું શું છે. પરંતુ આપણે એમને શીખવાડીએ છીએ કે ભાઈ બેટા, કાયદાનું આ રીતે ઉલ્લંઘન થઈ શકે. એટલે આપણે ખાસ વિનંતી એવી છે કે આપણે જો કાયદાનું પાલન કરીશું તો આપણા બાળકોમાં જે ખોટા સંસ્કાર પડનાર છે એ અટકશે. એ ભવિષ્યમાં તમે જો ખોટા રસ્તે ટૂંકમાં શોર્ટકટ અપનાવશો, રોંગ સાઈડમાં જશો, બરાબર છે, હેલ્મેટ વિના જશો તો તમારું અનુકરણ કરશે. કારણ કે બાળક સૌથી તમારી જે કેરેક્ટરિસ્ટિક છે એનું સૌથી નજીકનું પડ્યું છે. ગમે તેથી પડે એવું લાગે છે તો નગરપાલિકાનું બિલ્ડિંગ પર પાડીને ના કરો તો કઈ નહીં, પણ જે મુસાફરો લોકો આવે છે, પ્રવાસી આવે છે, એને માટે પણ તમે ત્યાં રિક્ષાઓ, મોટરો એના માટે તમે રાખી શકો છો. જે કરવાનું છે એ આપણે કરતા નથી કરવાનું. 4-5 વાહન ખાલી ગાડી નડતા હોય તો એની અંદર આપણે સીધા એની એક ડિટેન કરી ના કરીએ. એવું બધું ન કરીને અમારા સૂચન તો ઘણા બધા છે. જો લેવા માંગે તો એક નગરપાલિકા સાથે, અર્જુનભાઈ મોઢવાડા સાથે બેસી એક આખી એની ગાઈડલાઈન બનાવો ને તો ટ્રાફિકની સમસ્યા ખરેખર હળવી થઈ જાય એમ છે. ટ્રાફિક સુદામા ચોકની અંદર દાખલા તરીકે સાહેબને કહેવાથી ટ્રાફિકની વ્યવસ્થા ખરેખર બહુ સરસ થઈ ગઈ છે. જે રેકડીયું કેબિન બધું કઢાવ્યું છે, જેથી આજે ન્યાય સુદામા ચોકથી આખો વિસ્તાર સાફ કરી નાખ્યો છે. એ ખરેખર બહુ સરસ વસ્તુ કરી છે. એ સિવાય દાખલા તરીકે મોબાઈલ લઈને આખો દી આમ છોકરા વાટા મારે છે, એનો ખરેખર આકરો દંડ અથવા એના મોબાઈલ થી બધું મેં કીધું લઈને 8 દિવસ રાખી દો ને તો ખરેખર બધું સુધરી જાય. આ 1/1/2026 થી 31/1/2026 લગી ટ્રાફિક સપ્તાહની ઉજવણી થાય છે. તેમાં અમે ઘણા સૂચન કરેલા. એક સૂચન તો એ છે કે ટ્રાફિક માટે રેકડીઓની જે હતી કોમ્પ્લિકેશન, એ માટે મેં કાલે અર્જુનભાઈને વાત કરી હતી કે કોરટની અંદર આપણે ઘણી બધી જગ્યા પડી છે તો ત્યાં આખે બ્લોક પાથરી પછવાડથી ટાઈપ રાઇટિંગ આવડે તેને બેસે છે ને એને માટે આખે ઉપર તમે ઓફિસ જેવું બનાવી દો, નીચે આખું પાર્કિંગ રેકડીનું પાર્કિંગ બનાવી દો. એ ઉપરાંત માર્કેટ આગળ એક મોટો આખો સ્પેસ પડેલી છે, એની અંદર પણ ટ્રાફિક નું થઈ શકે એમ છે. સ્કૂટર કે રિક્ષા કે આ કે તે કે એ સિવાય ભૂલી ગયા ખાલી ગતિ યાદ રાખી. હમણાં રાકણજીભાઈ કીધું રાષ્ટ્રીય અરે માર્ગ સલામતી સપ્તાહ, પછી પખવાડા આવ્યું, હવે હજી વરસ આવશે. જેને શંકા હોય મારી ઓફિસે આવીને બહાર કેટલા મોટરસાયકલ પડે ગણી લેવાનું. એ બધા લાડકા દીકરાઓને હેલ્મેટ નથી કર્યું એટલે એની મોટરસાયકલની એન્ટ્રી અંદર નથી મળતી. ઉત્તરોત્તર વધારો થાય છે. આપણને થાય. અને હું હમણાં જ એના મેરેજના કામે ગયો તો, એક મેં કાર જોઈ, તથ્ય પડે એની આગળ ઝાંખો પડે. સરખેજ ગાંધીનગર હાઈવે પર સાંજના ટાઈમે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવાનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલું છે અને એ મુજબની રાજ્ય સરકારશ્રીની સૂચના મુજબ આપણા જિલ્લામાં પણ આપણે આજે 1 જાન્યુઆરીથી લઈ અને 31મી જાન્યુઆરી સુધી, એટલે કે 1 માસ માટે આ માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવશે. આ 1 મહિનો દરમિયાન પોલીસ વિભાગ, આરટીઓ, પીડબ્લ્યુડી, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, આ સૌ જે માર્ગ સલામતી સાથે સંકળાયેલા વિભાગો છે સાથે મળી અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ખાસ કરીને જે રોડ યુઝર્સ છે એને સલામતી સાથે, સેફટી સાથે વાહન કઈ રીતના ચલાવવું એ અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન થનાર છે. ચાલુ વર્ષની વાત કરીએ તો આપણે પોરબંદર જિલ્લાની અંદર ગયા વર્ષે
પોલીસ વિભાગ અને અન્ય તમામ વિભાગોના સાથ સહકાર અને સહયોગથી અને સાથે સાથે લોકોએ પણ ટ્રાફિકના નિયમોનું સારી રીતના પાલન કર્યું એના લીધે માર્ગ અકસ્માતોમાં આપણે ઘટાડો કરી શક્યા છે. ફેટલ અકસ્માતમાં, ગંભીર અકસ્માતમાં પણ ગયા વર્ષે આપણે સારો એવો ઘટાડો કરી શકેલા છીએ. ચાલુ વર્ષે પણ અમે આશા રાખીએ છીએ અને અમારા એવા પ્રયત્નો રહેશે કે લોકોને વધુમાં વધુ ટ્રાફિકના નિયમોનું પાલન કરે, રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરે. રોડ એન્જિનિયરિંગ માટે જે સુધારાઓ કરવાની જરૂર છે આ તમામ પગલાઓ લઈ અને આપણે પોરબંદરની અંદર 0 એક્સિડન્ટનું જે ધ્યેય છે એ હાંસલ કરી શકીએ એવી અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ. આમ જોવા જઈએ તો સમગ્ર પોરબંદર શહેરની અંદર ખાસ કરીને જે જૂનું પોરબંદર છે જ્યાં રસ્તાઓ સાંકડા છે અને જ્યાં લારી ગલ્લાઓને મૂકવા માટેની જગ્યા નથી ત્યારે પોલીસ દ્વારા પણ આ ડ્રાઈવ કરવામાં આવે છે. વેપારીઓને પણ સમજાવવામાં આવે છે કે સાંકડા રસ્તાની અંદર પોતાનો માલ સામાન છે દુકાનની અંદર રાખે અને જે રાહદારીઓ છે એમને કોઈ પણ ટ્રાફિકમાં અડચણ ન થાય એ રીતના સહકાર આપવા માટે અપીલ પણ કરવામાં આવે છે. સાથે સાથે આની અંદર અમે મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ એક અપીલ કરીએ છીએ અને જાણ પણ કરી છે કે ખાસ કરીને આ જે હોકર્સની જે પોલિસી છે, કારણ કે લોકોની રોજગારીનો પણ આની અંદર પ્રશ્ન સંકળાયેલો છે, ત્યારે સંવેદનશીલતા સાથે નાના વેપારીઓને, રેકડી ધારકોને પણ મુશ્કેલી ન પડે અને સાથે સાથે લોકોને પણ ટ્રાફિકમાં અડચણ ન થાય આવો વ્યવહારુ ઉકેલ શોધવા માટે પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળી અને આગામી દિવસોની અંદર કાર્યવાહી કરશે એ પ્રકારનું ઈચ્છનીય છે અને આ સમગ્ર પોરબંદરની અંદર આ કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિક સિગ્નલ અમુક જંકશન ઉપર કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવેલા છે, પરંતુ હાલમાં મોટાભાગના સિગ્નલો બંધ છે અને અમે કોર્પોરેશનને આ બાબતમાં જાણ પણ કરી છે. પરંતુ જ્યાં જ્યાં જરૂર પડશે ખાસ કરીને અમારા ટ્રાફિકના જવાનો પણ મૂકેલા છે અને કોર્પોરેશન દ્વારા પણ વહેલી તકે જો આ સિગ્નલ ચાલુ કરવામાં આવશે તો આપણે ટ્રાફિકનો ઉકેલ છે એ સુચારુ રીતના કરી શકીએ. ઘણા એવા બધા જ્યારે સ્ટન્ટ કરતા હોય છે બાઇકની અંદર કે 4 વ્હીલની અંદર, તો પોલીસ જ્યારે પણ આવી બાબતો અમારા ધ્યાનમાં આવે છે. હમણાં રિસન્ટલી જ લગભગ અઠવાડિયા 10 દિવસ પહેલાં પોરબંદરની અંદર આવા કેટલાક બાઇક ચાલકો દ્વારા પોતાના જીવને જોખમમાં મૂકી અને જે સ્ટન્ટ કરવામાં આવ્યા હતા, તો કોઈપણ જાતની ફરિયાદ વગર સોશિયલ મીડિયાથી પણ એનું અમે કોગ્નિઝન્સ લઈ અને એ બાઇક ચાલકની ઓળખ કરી અને એની સામે ગુનો પણ દાખલ કરવામાં આવેલો છે અને એક મેસેજ પણ આપવામાં આવેલો છે કે આ પ્રકારના સ્ટન્ટ કોઈ પણ કરશે તો પોલીસ છે એની સામે કડક કાર્યવાહી કરશે.